ધંધુકામાં સાંકડા રેલવે ફાટકથી ટ્રાફિક જામની સમસ્યાઓ જે છે તે કાયમી રહેતી હોય છે, તો આ અંતર્ગત વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ધંધુકા અમદાવાદ ધોરીમાર્ગ પર ધંધુકાના પાદરમાં રેલવે તંત્ર દ્વારા બ્રોડગેજ રેલવે ટ્રેકના કામ ચલાઉ બનાવેલ સાંકડા ફાટકના કારણે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા ધોરીમાર્ગ પર સમગ્ર ટ્રાફિક જે છે તે જોવા મળે છે, ત્યારે કલાકો સુધી આ ટ્રાફિક નિયમિત જામ રહે છે, જેના કારણે ધંધુકા પોલીસને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ રાખવા કસરત કરવી પડતી હોય છે। તો રેલવે ફાટક કામ ચલાઉ મૂકવામાં આવ્યો છે, તેમાં સરળતાથી બે વાહન પસાર થઈ શકે તેવી કોઈ ચીવટ રાખવામાં નથી આવી, જેના કારણે વાહન ચાલકોનો કલાકોનો સમય વેડફાય છે। ભાવનગર, અમરેલીથી અમદાવાદ અને ગાંધીનગર તરફ જતો તમામ ટ્રાફિક ધંધુકાથી આગળ વધે છે, પરંતુ ધંધુકાનું કામ ચલાઉ રેલવે ફાટક ધોરીમાર્ગના ટ્રાફિકને અવરોધે છે। ધંધુકા પોલીસ આખો દિવસ ટ્રાફિકને રાબેતા મુજબ કરવા ખડે પગે રહેવું પડે છે। તો ધોરીમાર્ગ પરથી પસાર થતી 108 એમ્બ્યુલન્સ ઉપરાંત ધારાસભ્યો, મંત્રી તેમજ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને ટ્રાફિક જામનો કડવો અનુભવ થઈ રહ્યો છે। હજુ ઘણા મહિના સુધી ડાયવર્ઝન રહેવાના કારણે કામ ચલાઉ ફાટક પાસેથી જ વાહનો ચલાવવા પડે તેવી સ્થિતિ છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા આ કામ ચલાઉ સાંકડા રેલવે ફાટકની પહોળાઈ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, તો વાહન ચાલકો આ બાબતે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।